પ્રથમ વાત કરીએ તો ખેડાના નડિયાદની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે ત્યારે ઇન્જેક્શન આપ્યા બાદ 10 જેટલા બાળકોની તબિયત લથડી છે અને બાળકોને વધુ સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। બાળકોને રેન્ચેક અને પેરાસિટામોલના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા ત્યારે હાલની સ્થિતિએ 9 બાળકોની તબિયત સુધારા પર છે। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત પાસેથી। સંદીપ, જે રીતે આ બાળકોને ઇન્જેક્શન આપ્યા બાદ તેમની તબિયત લથડી હતી, શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસથી સમગ્ર જે બનાવ છે તે નડિયાદ સિવિલ હોસ્પિટલનો છે, જ્યાં રવિવારના રોજ જે 10 જેટલા બાળકો છે તેને રેન્ટેક અને જે પેરાસિટામોલ જે ઇન્જેક્શન છે તે આપવામાં આવે તો બંને ઇન્જેક્શનની વાત કરવામાં આવે તો રેન્ટેક છે તે ઉલટી થવાના કારણોસર બંધ કરવા માટેનું વપરાતું આ દવા છે અને સાથે સાથે પેરાસિટામોલ સામાન્ય તાવ આવતો હોય તેવામાં તે ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે। આ જે બંને ઇન્જેક્શન છે તે 10 જેટલા બાળકોને આપવામાં આવ્યા હતા અને તે બાદ તેમની તબિયત લથડી હતી અને તાવ અને જે ઠંડી છે તે લાગવાનું શરૂ થયું હતું, જેને લઈને સિવિલ હોસ્પિટલ હરકતમાં આવ્યું હતું અને તમામ જે બાળકો છે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને તેમાં જે 9 બાળકોને તબિયત સુધારા ઉપર આવતા તેમને રજા આપી દેવામાં આવી છે। જોકે તેની વચ્ચે એક જે બાળક છે તેની તબિયત વધુ લથડતા તેને આઈસીયુમાં રાખીને તેની સારવાર હાલ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલ દ્વારા આ જે ઇન્જેક્શનો છે તે સામાન્ય દર્દીઓને આપવામાં આવતા જ હોય છે અને તે દિવસે પણ અન્ય કેટલાક જે દર્દીઓ છે તેના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ જેટલા 10 જેટલા બાળક છે તેમાં જ આ લક્ષણો દેખાયા હતા અને તે બાદ તેમની સારવાર કરી અને તેમાં 9 બાળકોને રજા આપી દેવામાં આવી, જ્યારે એક બાળકની હાલ સારવાર ચાલી રહી છે। જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ।